હલો નમસ્તે, કેમ છો? તો સ્વાગત છે દોસ્તો આપ સૌનું એક નવા વિડીયોમાં। તો મિત્રો, હમણાં હું આવ્યો છું જાસપુર ગામમાં। જાસપુર જે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલું એક ગામ છે। અને અહીંયા આગળ આવવાનું એક રીઝન છે કે અમે ઘણા દિવસથી એક વિડીયો જોયો હતો, જેમાં અમે જોયું કે જાસપુર ગામમાં એક બહુ જૂનો એક કિલ્લો આવેલો છે। આમ તો આપણે પાદરામાં જ રહીએ છીએ, પણ અમને ખબર જ નથી કે અહીંયા આગળ એવો એક કિલ્લો આવેલો છે। વિડીયોના માધ્યમથી ખબર પડી તો મેં વિચાર્યું કે ચાલો ને એકવાર આપણે જઈએ અને પ્રત્યક્ષ એ જગ્યાને જોઈએ કે કેવી એ જગ્યા છે અને કેવો એ વર્ષો જૂનો કિલ્લો છે। તો આપણે આવી ચૂક્યા છીએ આ જગ્યા ઉપર, તો ચાલો હવે જઈએ અને એ કિલ્લાને આપણે નિહાળીએ। તો દોસ્તો, આ એ રોડ છે, રસ્તો છે, જે રસ્તેથી હમણાં હું અહીંયા આગળ આવ્યો છું અને તમે જોઈ શકો છો એકદમ કાચો રસ્તો છે। હાલાકી આ હમણાં એક બે દિવસ પહેલાં જ અહીંયા આગળ જેસીબીથી કામ કરીને આ રસ્તાને થોડો પહોળો કર્યો છે, નહીં તો આ રસ્તો થોડો સાંકડો હતો, જે વિડીયોના માધ્યમથી અમે જોયું હતું એ પ્રમાણે। અને હવે આ રસ્તાને કમ્પ્લીટ કરી દેવામાં આવ્યો છે। તો ત્યાંથી અમે થોડું આગળ આવ્યા અને આગળ આવતાની સાથે જ અમને અહીં આગળ એ કિલ્લો જોવા મળ્યો કે જે તમે જોઈ શકો છો। આ જે જગ્યા છે એક જંગલ જ છે, કેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો આખું અહીં આગળ તમને ઝાડી જોવા મળશે, મોટા મોટા ઝાડ છે, જંગલ છે। તમે મારી ચારે બાજુ જોઈ શકો છો કે અહીં આગળ વચ્ચે રસ્તો છે અને આજુબાજુ એકલા ઝાડ, અને ઝાડની પેલી બાજુ તમે જુઓ કિલ્લો તમને જંગલમાં જોવા મળશે। અને અહીં આગળ મહીસાગર નદી પણ છે, તો કિલ્લાની એક્ઝેક્ટ પેલી બાજુ મહીસાગર નદી છે। તો ચાલો આપણે પહેલાં જઈએ અને કિલ્લો જોઈએ, અને ત્યારબાદ હું તમને છે ને અહીં આગળ જે મહાદેવજીનું મંદિર છે, શિવજીનું, તો એ પણ દર્શન કરાવું। તો પહેલાં આપણે જઈએ અને કિલ્લાને નિહાળીએ, ત્યાર પછી આપણે આગળ જઈ અને મહીસાગર નદી જોઈશું અને સાથે સાથે આપણે મહાદેવજીના દર્શન પણ કરીશું। તો ફાઇનલી આપણે કિલ્લા સુધી પહોંચી ગયા છે। આ રસ્તાએથી અંદર આવ્યા અને તમે જોઈ શકો છો આ એ કિલ્લાની જૂની ઐતિહાસિક એક દીવાર છે, કાफ़ી જૂની પુરાણી છે, એ જોઈને જ અહીંયા આગળ માલુમ પડે છે। અને અહીંયા સામું એક મેઇન ગેટ છે અને ત્યાં તમે જે જોઈ રહ્યા છો એ શંકર ભગવાનનું, શિવજીનું મંદિર છે। તો એક કામ કરીએ, પહેલાં આપણે કિલ્લાને અંદરથી નિહાળીએ, ત્યારબાદ આપણે દર્શન કરવા માટે જઈશું મહાદેવના। તો ચાલો પહેલાં અંદર જઈએ અને એકવાર કિલ્લો આપણે જોઈ લઈએ। અહીં આગળ આવ્યા પછી અમને એટલી ખબર પડી કે આ જે કિલ્લો છે એ અહીં આગળ કેમ છે। પહેલાં મને એવું લાગ્યું કે જંગલની અંદર આટલો મોટો કિલ્લો, પણ એવું નથી। આજથી વર્ષો પહેલાં જે જાસપુર ગામ હમણાં અહીંયાથી 2 કે 3 કિલોમીટરની દૂરી ઉપર છે, એ પહેલાં અહીંયા આગળ હતું। જે અહીંના સ્થાનિક છે એ લોકો સાથે અમારી વાતચીત થઈ તો અમને ખબર પડી કે જાસપુર ગામ પહેલાં અહીંયા હતું, પણ અહીંયા પાછળ જ મહીસાગર નદી છે અને નદીના પૂરના કારણે જે અહીંના લોકો હતા એ લગભગ 50 વર્ષ પહેલાં અહીંયાથી જાસપુર ગામ આગળ શિફ્ટ કરી દીધું। ને તો એવું કહેવાય છે કે અહીંયા આગળ જ આખું ગામ વસેલું હતું। અહીંયા આગળ ચોકસી બજાર પણ હતું અને ઘણી બધી અહીંયા આગળ જાહો જલાલી હતી એક સમય ઉપર, જે હવે ખાલી પડ્યું છે। તમને અહીંયા આગળ ખાલી કોતરો જોવા મળશે નદીના વહેણથી જે પડેલી છે, અને એક જંગલ જોવા મળશે, સાથે સાથે એક આ યાદરૂપી એક કિલ્લો કે જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો। તો આ જાણકારી હતી જે અહીં આગળ આવ્યા પછી અમને ખબર પડી। અને જો બીજી એક વાત કરું ને, તો અહીં આગળ તમે જ્યારે આવશો તો તમને એક એવી શાંતિનો અનુભવ થશે। ખાલી તમને નેચર હશે, એક શાંતિ, એક તમે, અને અલગ અલગ જે પક્ષીઓના અવાજ છે એ। અને અહીંયાથી થોડા જો તમે આગળ જશો તો તમને એક એવો નજારો જોવા મળશે મહીસાગરનો કે જોઈને તમને એવું થશે કે ચલો 1 કે 2 કલાક સુધી અહીં આગળ બેસી રહીએ અને અનુભવને આપણે મહેસૂસ કરીએ। તો એક કામ કરીએ, સૌથી પહેલાં કિલ્લો અંદરથી જોઈએ, ત્યાર પછી અદ્ભુત નજારો હું તમને બતાવું। તો ચાલો જઈને જોઈએ। તો આ રીતે જે ગેટ છે એને હમણાં બંધ કરવામાં આવેલો છે, કેમ કે બંધ હાલતમાં છે। તો અહીં આગળ તમે જોઈ શકો છો કે એટલી બધી ઝાડી ઝાંખરા થઈ ગયા છે અને ગેટ બંધ છે, પણ આપણે અંદર જવાનો એકવાર ટ્રાય તો કરીએ। કંઈક આ રીતનો ગેટ છે અહીં આગળ।
અહીંયા થોડો રસ્તો છે, ત્યાંથી આપણે અંદર જઈ શકીએ. તો અંદર જઈ અને એકવાર આપણે આખા કિલ્લાને નિહાળીએ. બાકી તમે જોઈ શકો છો એકદમ જૂનો પુરાનો ગેટ છે. એક વર્ષો જૂની આ દીવાલ છે, પણ આજે પણ અડીખમ ઊભી છે અને યાદોને તાજા કરે છે. ચાલો હવે અંદર જઈએ અને અંદરથી આપણે કિલ્લાને નિહાળીએ. તો ફાઇનલી દોસ્તો આપણે એન્ટ્રી અંદર લઈ લીધી છે અને અંદરથી જે ગેટનો નજારો છે એ કંઈક આ રીતે છે. હાલાકી આવી જે પુરાની વસ્તુ છે એને જોઈ અને થોડો આપણો જીવ એવું થાય કે આટલી જબરદસ્ત વસ્તુ અને આવી હાલતમાં આજે થઈ ગઈ તો જોઈને થોડો આપણને જીવ બળે. પણ તમે જુઓ કે જે સમયે આ બન્યું હશે કેવી જાહો જલાલી હશે. અહીંયા આગળ એક પુરાની તમે ઈંટો છે અહીંયા આગળ જોઈ શકો છો, જે પહેલાંના સમયમાં આવતી હતી ને એવી બધી છે અને સાથોસાથ પથ્થરથી અહીંયા આગળ કામ થયેલું છે. કંઈક આ રીતે નજારો છે. એક અદ્ભુત નજારો અહીંયાથી લાગી રહ્યો છે. આ ગેટ છે અને અહીંયાથી આ અંદરની બિલ્ડિંગ કંઈક આ રીતે લાગી રહી છે. અહીંયા આવ્યા પછી મને એટલું તો થયું કે આ જગ્યાને જોઈને કે જે હમણાં આટલું જબરદસ્ત લાગી રહ્યું છે તો જે સમય ઉપર અહીંયા આગળ લોકો રહેતા હશે એ સમયે આ કેટલું મસ્ત લાગતું હશે. એક વસ્તુ એ પણ છે જે તમને જણાવું કે અહીંયા આગળ આવ્યા પછી મને થોડો અનુભવ એવો થાય છે કે બહારની જે વસ્તુ છે ને, જે દીવાલ છે એ જૂની છે નો ડાઉટ, પણ અહીંયાનું જે કામકાજ, જે સ્ટ્રક્ચર છે એ જોઈને એવું લાગી રહ્યું છે કે આને રિનોવેટ કર્યું હોય. પણ એ પણ ઘણો સમય થયો એવું લાગે છે. પ્લાસ્ટર ને બધું નવું તો લાગે છે પણ ઘણા સમય પહેલાં રિનોવેશન કર્યું હોય એ રીતે છે. કેમ કે જે બાંધકામ છે એ નવી પદ્ધતિનું હોય એવું દેખવામાં આવી રહ્યું છે. તો જોઈ શકો છો આ કંઈક નજારો છે આ કિલ્લાનો. તો ચાલો હવે એક કામ કરીએ, ઉપર જઈએ અને ઉપરથી આપણે એને અંદરથી નિહાળીએ કે કેવો સુંદર લાગી રહ્યો છે. તો ફાઇનલી દોસ્તો હવે હું ઉપર આવી ગયો છું અહીંયા આગળ અંદર જોવા માટે આ સ્ટ્રક્ચર, આ બિલ્ડિંગને. અને અહીંયા આગળ આવીને મને એવું લાગી રહ્યું છે હમણાં આને જોઈને, હાલાકી આ જે કામકાજ છે એ પણ વર્ષો જૂનું તો લાગે છે અને નજદીકથી જોયા પછી, પણ જે આ ડેવલપમેન્ટ કરવાનું ચાલુ કર્યું ને એ પણ ઘણું બધું વિચારીને. કેમ કે અહીંયા સામું તમે જુઓ લિફ્ટની સુવિધા પણ અહીંયા આગળ રાખી હોય એવું છે. બીજું કે અહીંયા આગળ મેં જોયું ને તો લાઇટ ફિટિંગ માટે ને એવું જે કામકાજ કરેલું એને જોઈને લાગે છે કે આ બધું કામકાજ નવું થોડું કરેલું હોય અને જોઈને ખબર પડી જાય કે જૂના પહેલાંના સમયનું કામકાજ અને હાલના સમયનું જે કામકાજ હોય એ જોતાં ખ્યાલ આવી જાય. જેવી રીતે તમે જુઓ અહીંયા આગળ લાઇટ ફિટિંગ માટે ને પોઈન્ટ બધા આપ્યા છે. આ રીતે કંઈક જોઈ શકો છો તમે. બાકી તમે જોઈ શકો છો અહીંયા આગળ આ પહેલાંનું જે આર્ટ છે અહીંયા આગળ કેટલું સુંદર લાગી રહ્યું છે. એવી રીતે ઘણી બધી તકતી છે જે અહીંયા આગળ લગાવેલી છે. જેવી રીતે અહીંયા પણ તમે જોઈ શકો છો. આમ જોવામાં એકદમ અદ્ભુત લાગી રહ્યું છે. ઉપરથી કંઈક આ નજારો છે આનો આ રીતે. બહુ જ શાંતિનો અનુભવ લાગે છે અહીંયા આગળ. અલગ અલગ પક્ષીઓનો અવાજ આવે છે અને સાથે સાથે એક આવી ખૂબ જ સુંદર જગ્યા. તો ચાલો આગળ જઈએ અને નિહાળીએ આગળનો જે મહીસાગર માતાનો જે નજારો છે એ. આ રીતે એક મોટા હોલ અહીંયા આગળ તમને જોવા મળશે અને અહીંયાથી સામું તમે જોઈ શકો છો માં મહીસાગર અને અદ્ભુત અહીંયાનો નજારો. તો અહીંયા સામું છે મહીસાગર નદી
અને આ એનો એક જબરદસ્ત નજારો. દૂર દૂર સુધી તમને અહીં આગળ મહીસાગર નદી અને જંગલ જોવા મળશે. કંઈક આવો નજારો અહીં આગળ જોવા મળશે એવી અમે કલ્પના તો નથી કરી, પણ અહીં આગળ આવીને આજે મન એકદમ પ્રફુલ્લિત થઈ ગયું, કેમ કે એટલો સુંદર નજારો છે. અને કંઈક આવું પણ જોવા મળશે એ પણ અમે કલ્પના નથી કરી, કે આવી સારી જગ્યાએ તમને આવા બિયર અને દારૂના કન્ટેનર જોવા મળે, એ પણ કલ્પના નથી કરી. ચાલો કંઈ નહીં, આગળ વધીએ અને જોઈએ આગળનો નજારો. તો આટલી સુંદર જગ્યા હોય અને આટલી રમણીય જગ્યા હોય ત્યાં આગળ પણ આવું જોવા મળી શકે છે. થોડું વિચારવા જેવી વસ્તુ છે કે લોકો શું શું વિચારીને અહીં આગળ આવતા હોય છે, શું શું લઈને આવતા હોય છે. બાકી નજારો તમારી સામું છે. તો અહીં આગળ આવવાની જો વાત કરીએ તો જાસપુર ગામ, જે ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લામાં આવેલું છે અને પાદરા તાલુકો લાગે છે. તો પાદરાથી 3-1 કિલોમીટરની દૂરી છે અને જાસપુર ગામથી જે આ કિલ્લો છે એની દૂરી લગભગ 2 કિલોમીટર જેવી છે. રોડ છે, બટ તમને ઘણો બધો ધૂળ માટીવાળો રસ્તો જોવા મળશે. હાલાકી રોડ જ છે તો આવવામાં કોઈ તકલીફ તો નહીં પડે. અને અહીં આગળ તમે આવશો તો તમને એક આ કિલ્લો જોવા મળશે, સાથે સાથે એક જંગલ અહીં આગળ જોવા મળશે, મહીસાગર અહીં આગળ તમને જોવા મળશે, અને સાથોસાથ અહીં આગળ એક મંદિર છે જે મહાદેવનું મંદિર છે, ભગવાન શિવજીનું મંદિર છે, જે આ વિડીયોમાં હું તમને હમણાં બતાવવાનો છું. તો ચાલો હવે આપણે એક કામ કરીએ, અહીંયા હું થોડી વાર ઊભો રહીશ, થોડી વાર બેસીશ, આ નજારો થોડો એન્જોય કરીશ અને ત્યાર પછી આપણે જઈશું મહાદેવના દર્શન કરવા માટે. તો મળીએ હવે શિવજીના મંદિરે. તો અહીંયા આગળ આ રીતે કંઈક જોવા મળે છે. ચૂલો છે, લાકડા છે, એટલે એને જોઈને એવું લાગે છે કે અહીંયા આગળ કોઈ રાત્રે આવતું હોય, રહેતું હોય, રોકાતું હોય. કદાચ કોઈ કામ કરનારા લોકો હોય જે અહીં આગળ રોકાતા હોય એવું અહીં આગળ જોઈને લાગી રહ્યું છે. બાકી કંઈક આ રીતે આખો નજારો છે અહીંયાનો. તો કિલ્લો અંદરથી વિઝિટ કરીને આવી ગયા છે બહાર, અને આ અહીંયા આગળ બહારનો નજારો છે. અહીંયા આગળ લીમડાના ઝાડ વધારે છે, પાછળ વાંસ છે. તો અલગ અલગ ઘણા બધા એવા ઝાડ છે. મોસ્ટલી તો લીમડાના ઝાડ જ વધારે પડતા જોવા મળે છે અહીંયા આગળ. અને ઘણા બધા પક્ષીઓ છે કે જેમનો અવાજ અહીંયા સાંભળવા મળે છે. તો કિલ્લાને જોઈને એવું તો લાગ્યું કે જે બહારની દિવાલ છે એ વર્ષો જૂની છે, રાજા મહારાજા સમયની છે, અને જે અંદરનું જે બાંધકામ છે એ થોડા વર્ષ પહેલાં થયું હોય, રિનોવેશન મતલબ કર્યું હોય એ રીતનું. કેમ કે લાઇટ ફિટિંગ, પ્લાસ્ટર એ બધું જોતાં એવું લાગે છે કે થોડું ઘણું રિનોવેશન અહીં આગળ થયું હોય. બટ ઓવરઓલ જો વાત કરું તો જગ્યા તો બહુ જ સુંદર છે અને જોઈને ઘણી મજા આવી. તો એક કામ કરીએ, હવે અહીંયાથી જઈએ અને મહાદેવજીના દર્શન કરીએ. તો કંઈક મંદિર છે જે આ રીતે તમને સામું જોવા મળશે. હવે જે મહાદેવજીના મંદિર જવાનો જે રસ્તો છે ને એ પણ બહુ સુંદર છે. એ તમને બતાવું કે એ સમયમાં જે વિચારીને આ લોકોએ જે રસ્તાનું જે આયોજન કર્યું, તો અહીંયાથી જવાનું છે. અને આગળ જઈને તમને બતાવું કે મેં શા માટે એવું કીધું કે રસ્તો બહુ સુંદર છે. તો ચાલો વિઝિટ કરીએ. તો મેં તમને શા માટે એવું કીધું કે અહીંયા જે જવાનો રસ્તો છે ખૂબ સુંદર છે, એનું રીઝન એક એ જ છે કે તમે વિચારો, આ વસ્તુ જુઓ, એ સમયમાં કિલ્લાએથી મંદિરે જવા માટે કંઈક આ રીતે સીડીનું નિર્માણ કરેલું, અને એટલી સુંદર આમ જુઓ કેવી મસ્ત ડિઝાઇનમાં સીડી બનાવી છે કે કિલ્લામાંથી નીકળી અને સીધા તમે આ સીડીએ થઈ અને શિવજીના મંદિરે તમે પહોંચી શકો
એવી કંઈક અહીં આગળ વ્યવસ્થા કરવામાં આવેલી. અને અહીંયાથી જેવા તમે આવશો તો સામું જ તમને મહાદેવજીના દર્શન થશે. અને એટલો અદ્ભુત નજારો છે, કેમ કે એક બાજુ મહીસાગર નદી છે, એક બાજુ આ કિલ્લો છે, અને એની વચ્ચે ભગવાન ભોલેનાથનું આ મંદિર છે. તો નજારાની તો શું વાત કરવી, એકદમ અદ્ભુત નજારો તમને અહીં આગળ જોવા મળશે. ચાલો દર્શન કરીએ અને પછી અહીંયાથી આપણે નીચે જઈશું અને નીચેથી હું તમને જે કિલ્લાનો નજારો છે એ પણ બતાવી દઈશ. તો દોસ્તો દર્શન આપણે કરી લીધા છે અને ખૂબ જ અદ્ભુત દર્શન થયા અહીં આગળ મહાદેવના. તો અહીંયા આગળ આવીને એટલું તો હું તમને કહી શકું, જો તમે 1 ડે માટે અહીંયા આગળ આવતા હોય, હા રસ્તો થોડો અટપટો છે પણ જગ્યા ખૂબ જ સુંદર છે. એક તો તમને આ વર્ષો જૂનો કિલ્લો જોવા મળશે, ત્યારબાદ તમને અહીં આગળ મહાદેવના દર્શન થશે અને સાથે સાથે તમને અહીં આગળ મહીસાગર નદીના પણ દર્શન થશે. તો ઓવરઓલ જો વાત કરું તો આજની જે અમારી ટ્રીપ છે એ ખૂબ જ સુંદર રહી, ખૂબ જ સારી રહી. તો હવે મળીશું એક બીજા વિડીયોમાં. તો ચાલો આ વિડીયોને અહીંયા જ રાખીએ અને વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવી રીતે સપોર્ટ કરતા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હા, આપણી ચેનલ નવી છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આવા જ વિડીયો તમને આપણી ચેનલ પર જોવા મળશે. તો ચાલો આ વિડીયોને રાખીએ અહીંયા સુધી. થેન્ક્સ ફોર યોર ટાઈમ. બાય.